જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. આઈએમપી એમસીક્યુ મોટા ભાગે પૂછાતા હોય છે. સમમિતીય આકૃતિ હોય, કેવી? સમમિતીય, સમબાજુ ત્રિકોણ, ચોરસ, પંચકોણ, ષટકોણ, એવા માટે અહીંયા સમાન બાજુ ધરાવતો ત્રિકોણ છે. દરેકના ખૂણા ઉપર ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. દરેકની લંબાઈ માન લો L છે. દરેક પર કેટલો વિદ્યુતભાર મૂકેલો છે? ક્યુ. તો સેન્ટરમાં મૂકેલા નાના ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ પૂછે આપણને, F નેટ. देखो आने आ बाजू खींचશે, ધક્કો મારશે, આ આને આ બાજુ ધક્કો મારે, આ આને આ બાજુ ધક્કો મારશે. તમારે યાદ રાખવાનું, જ્યારે પણ સમમિતીય હોય અને બધા ખૂણા ઉપર વિદ્યુતભાર મૂકેલો હોય તો સેન્ટર પર લાગતું બળ ટોટલ કેટલું થશે? શૂન્ય થાય. સમમિતીય આકૃતિ હોય, દરેક ખૂણા પર વિદ્યુતભાર મૂકેલો હોય તો કેન્દ્ર પર મૂકેલા નાના વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હોય? શૂન્ય. ડાયરેક્ટ લખો. પરંતુ ચેન્જ, શું ચેન્જ કરેલું હોય? માન લો ષટકોણ છે, આ ષટકોણ આપેલો છે આપણને, બરાબર. ષટકોણના ખૂણા ઉપર ક્યુ વિદ્યુતભાર કેન્દ્ર પર ક્યુ મૂકેલો છે. આના 5 ખૂણા ઉપર કેપિટલ ક્યુ મૂકેલો છે. કેટલા ખૂણા ઉપર? 5. પણ અહીંયા ક્યાંય કઈ મૂકેલો નથી. તો બધાય ભેગા કરી દાખલો. આવા કેસમાં શું કરવાનું? જુઓ, આ બંને વિદ્યુતભાર એકબીજાની સામે છે, અંતર L માન લો. તો આનું બળ આ બાજુ લાગશે, આ બાજુ બળ લગાવશે, એકબીજાને કટ કરી નાખે. આ અને આની વાત કરીએ તો આ અને આ બાજુ ધક્કો મારશે, આ અને આ બાજુ ધક્કો મારે, એ પણ એકબીજાનું બળ કટ કરી નાખશે. કેમ કે સમાન અંતર અને સમાન વિદ્યુતભાર છે. વિદ્યુતભાર કેવો છે? સમાન. અંતર પણ કેવું આવશે? સમાન. ચાલો આ ક્યુ ની વાત કરું તો એ નીચે બાજુ બળ લગાડશે. કેટલું બળ લગાડે? તો એ બળનું સૂત્ર આવશે F બરાબર K Q1 Q2 અપોન અંતરનો સ્કેલ. અંતર કેટલું આવશે? L. યાદ રાખવાનું છે, ષટકોણમાં જેટલી બાજુની લંબાઈ હોય એટલું જ કેન્દ્રથી અંતર થાય. ષટકોણમાં જેટલું બાજુની લંબાઈ હોય એટલું જ અંતર થાય. ઠીક. તો આ ટાઈપના સવાલોમાં ખાસ ધ્યાન આપજો. જય શ્રી કૃષ્ણ.